હેલો ગાઈસ, તો સ્વાગત છે આજના મારા મિની વ્લોગમાં. કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા મારી જેમ મજામાં જ હશો. વેકેશનનો એન્ડ આવી ગયો છે અને આજે છે ધૈર્યનો બર્થડે. તો ધૈર્યનો બર્થડે હોવાથી તમે બધા જ પહેલાં કમેન્ટ બોક્સમાં હેપી બર્થડે ધૈર્ય કહી દો. પછી અમે સાંજ પડતાની સાથે જ ધૈર્યનો બર્થડે સેલિબ્રેશન કરવાનો હતો. તો તેમની મનગમતી રેડ વેલ્વેટ કેક તેની ફેવરેટ છે, તો અમે તેની માટે લઈ આવ્યા હતા. પછી તેને તેના બધા જ ફ્રેન્ડ્સને બોલાવીને આપણે ત્યાં કેક કટ કર્યો હતો અને બધા જ ફ્રેન્ડ્સને તેણે કેક ખવડાવી હતી અને જઈને મને ક્રિસ્પી પણ કેક ખાઈ રહ્યા હતા. પછી તેમને મમ્મી, પપ્પા, મને, સિદ્ધાર્થને અને બધા બચ્ચા પાર્ટીને બહુ સરસ રીતે એને કેક ખવડાવી લીધી. અને પછી કેક ખાઈને અમારે જવાનું હતું બહાર. એના બર્થડેનું સેલિબ્રેશન ઘરે કરવાનું હતું પણ જમવાનું હતું બહાર. તો ફટાફટ તેને બધાને આવી રીતે કેક ખવડાવી દીધો. પપ્પાને, મમ્મીને, જૈનમને બધાને કેક ખવડાવી લીધો અને પછી અમારે જવાનું હતું બહાર. અને અમે લોકોએ કેક કટ કરી લીધો અને પછી બધાનો ત્યાં ફોટો અને વિડીયો પણ લઈ લીધા. અને છોકરાઓને કેવું હોય, બર્થડે હોય ને એટલે કેક કટ કરવાનો અને બહુ જ મજા આવે છે. પછી અમે લોકો બધા જ બે ગાડી લઈ અને અમે આવી ગયા બરોડાની બહાર, કારણ કે મોડું થઈ ગયું હતું અને અમારે કંઈક અલગ અને યુનિક ખાવું હતું. અમે બરોડાની બહાર કરજણ જતા રસ્તામાં એક બહુ સરસ હોટલ હતી, હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. તો ગાડીમાં મસ્તી કરતા અને સોંગ વગાડતા અમે અડધો કલાક થયો અને અમે પહોંચી ગયા હોટલ હાઈવે ઈટ્સમાં. હું ત્યાં ફર્સ્ટ ટાઈમ આવી હતી, તો અમે લોકો બધા ત્યાં આવી ગયા, તમે જોઈ શકો છો. અને હું તમને ચલો હોટલ બતાવું છું. તો હોટલનું બહારથી તો બહુ જ સરસ હતી. હવે અંદર જઈને જોવાનું હતું કે તેનું ફૂડ કેવું હોય છે. તો અમે થોડીક જ વારમાં ત્યાં પહોંચી ગયા. તો તમે જોઈ શકો છો, અમે બધા જ આ રીતે ત્યાં બેસી ગયા વન બાય વન અને બધાએ પોતપોતાનો ઓર્ડર આપી દીધો હતો. તમે લોકો જુઓ. અને અમે લોકો પણ જોતા હતા કે શું મંગાવ્યું, બહુ જ કન્ફ્યુઝ હતા. તો બધા પોતપોતાની સીટ પર બેસી ગયા હતા અને અમને લોકોને ત્યાંની લાઇટિંગ અને બહુ જ સરસ હતું હોટલનું. અને પહેલાં તો સૂપ આવી ગયું, પછી મારે સૂપ ટેસ્ટ કરવાનું હતું. તો મેં જલ્દીથી સૂપ ટેસ્ટ કરી લીધું, બહુ જ સરસ ટેસ્ટી. અને મેં મંચાવ સૂપ મંગાવ્યું તો બહુ જ મજા આવી ગઈ. પછી તેનું સ્ટાર્ટર હતું મલાઈ પનીર, તો તમે જોઈ શકો છો તે અમને આવી રીતે સર્વ કરે છે, તે પણ બહુ ટેસ્ટી હતું. અને ક્યારેક આવું ખાવાની આપણને બહુ જ મજા આવે છે, તમે જોઈ શકો છો. તો અમે લોકોએ એ પણ ખાધું. સ્ટાર્ટરમાં મલાઈ પનીર હતું અને મેં સૂપ પીધું હતું, તેની સાથે આ સેલેડ છે અને બચાવ માટે